આગળ વધીએ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઈ સૂચના। હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની સંભાવના નહીં। નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો। સરદાર સરોવર ડેમની સપાટી 133.48 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 4,33,420 ક્યુસેક પાણીની આવક થઈ। 24 કલાકમાં જળ સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો। નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડાયું। વડોદરાના કરજણમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીમાં આવ્યું પૂર। નારેશ્વર નજીક દીવા બેટ પાણીમાં ગરકાવ થયો। ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયેલા હતા। ફસાઈ કાર। દાદરા નગર હવેલીના મોરખલ ગામમાં પુલ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી। ગામના ખેડૂતો બાળકો નાની પાળી પરથી પસાર થવા માટે મજબૂર। છેલ્લા 5 વર્ષથી પુલ ધોવાઈ ગયો હોવા છતાં તંત્રના ખાડાકાંડ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આણંદના ઉમરેઠમાં આવેલા બેચરી ગામની લીધી મુલાકાત। બેચરી પાસે કેનાલ પરના જર્જરિત ગન્નારાનું કર્યું નિરીક્ષણ। બંધ કરાયેલું ગન્નારું બાઇક અને સાયકલની અવરજવર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। નવું ગન્નારું વહેલી તકે તૈયાર કરાશે। અરવલ્લીના બાયડના ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાકના અહેવાલની ધારદાર અસર। તંત્રએ રમાસથી અલાના અને ઉદયપુરને જોડતા રોડની હાથ ધરી કામગીરી। 1 મહિના અગાઉ બનેલા રોડ પર પડ્યા હતા ખાડા। મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસને લઈ પાટીદાર સમાજની સભા। ગરબા ક્લાસીસમાં સામાજિક દૂષણ દૂર કરવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર આગેવાન મનોજ પનારાની આગેવાનીમાં સંમેલન મળશે। પાટીદાર યુવતીઓને દૂષણ સામે જાગૃત કરાશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરને ત્યાં તપાસ શરૂ। અપ્રમાણસર મિલકત મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી। સરકારે બનાવેલ એસઆઈટીએ કોર્ટના આદેશ મુજબ અધિકારીઓના નિવાસ સ્થાને, કાર્યસ્થળ અને અન્ય સ્થળે કરી તપાસ। નવસારી જિલ્લાને વંદે ભારતનું સ્ટોપેજ મળતા નવસારી સાંસદ અને જલશક્તિ મંત્રી CR પાટીલે આનંદ વ્યક્ત કર્યો છે। વર્ષો જૂની ટ્રેન સ્ટોપેજની માંગ સંતોષાતા રેલ મંત્રાલયનો આભાર માન્યો। CR પાટીલનો ફૂલોનો ગુલદસ્તો આપી આભાર માન્યો। ભાવનગર ટ્રાફિક પોલીસે સગીર બાળકો વાહન ચલાવતા હોવાને લઈ માતા પિતા સામે દાખલ કરી ફરિયાદ। ટ્રાફિક પોલીસે 4 જેટલા સગીર વાહન ચાલકોના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। શાળા અને અન્ય જાહેર માર્ગો પર વાહન ચલાવતા સગીરો પર કરાઈ કાર્યવાહી। સુરતમાં SVNITમાં PhDના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। છાતીમાં દુખાવા બાદ ઢળી પડ્યો વિદ્યાર્થી। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 61મો સ્થાપના દિવસ છે। ગાંધીનગર મહાનગરપાલિકાએ ટાઉનશીપ હોલ ખાતે કરી ભવ્ય ઉજવણી। CM ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અને મેયર મીરાબેન પટેલ રહ્યા હાજર। પાટનગરના સ્થાપના દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન કર્યું વૃક્ષારોપણ। અધિકારીઓને ટકોર કરતા CMએ કહ્યું કે સ્વચ્છતામાં આપણે પહેલા નંબર પર છીએ, તેને જાળવી રાખવાનું છે। ગાંધીનગર પોલીસ અકાદમી ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનું કરાયું આયોજન। રાજ્યની સુરક્ષામાં કર્તવ્ય પાલનમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને કરાયા સન્માનિત। અગાઉ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા પોલીસ જવાનોનું રાજ્ય સરકારે કર્યું સન્માન। ગાંધીનગરમાં યોજાયેલા પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું। કહ્યું કે મેડલ્સ મેળવવા માટે ઘણા કડક નિયમો છે। તમામ નિયમોનું પાલન કર્યા બાદ આ મેડલ મળે છે। પોલીસ જવાનોના પરિવારજનોને ઘણું બલિદાન આપવું પડે છે। PM કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો। ગુજરાતના 52.16 લાખ ખેડૂતોને ₹1,118 કરોડની સહાય રાશિ ચૂકવવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો। પ્રગતિશીલ ખેડૂતોને કર્યા સન્માનિત। રાજ્યમાં પહેલીવાર સુરત મહાનગરપાલિકા એપ્લિકેશનથી હેલ્થ સર્વે કરવામાં આવશે। મહાનગરપાલિકા ઘરની બહાર લગાવશે QR કોડ, જેમાં પરિવારના તમામ સભ્યોની વિગત અપડેટ કરાશે। દર્દીને ટ્રેસ કરી રેપિડ રિસ્પોન્સ ટીમથી ઝડપી કામગીરી કરાશે।